દર વર્ષે 9મી ઓગસ્ટ એટલે કે આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે। ત્યારે અમરોલી વિસ્તારમાં આદિવાસી દિવસને લઈને આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું, જેમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી। 9મી ઓગસ્ટ એટલે આદિવાસી દિવસ। આદિવાસી દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરાય છે। ત્યારે અમરોલી વિસ્તારમાં આદિવાસી દિવસને લઈને આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આખા અમરોલી વિસ્તારમાં રેલી ફરી હતી। આજે વિશ્વ આદિવાસી દિવસને લઈને સુરતમાં આદિવાસીઓની સંસ્કૃતિ ઉજાગર કરતી ભવ્ય રેલી ટાઈગર સેના ગુજરાતના નેજા હેઠળ નીકળી હતી। તો આદિવાસી સમાજની યુવા પેઢી આદિવાસી સમાજની જૂની સંસ્કૃતિ અને પરંપરાથી અવગત થાય તે માટે આયોજન કરાયું જણાવ્યું હતું। આદિવાસીઓના હથિયાર તેમજ પરંપરાગત પહેરવેશ આ રેલીમાં જોવા મળ્યા હતા। સુરતના લોકો પણ આદિવાસી પરંપરા વિશે જાણે તે હેતુથી સુરત અમરોલી વિસ્તારમાં રેલી યોજવામાં આવી હતી। તો રેલીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। હું વિજય વસાવા, ટાઈગર સેના અધ્યક્ષ। આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે। આ વિશ્વ આદિવાસી દિવસ અમે અમારી સંસ્કૃતિને બચાવવા માટે, કારણ કે આ જે વિશ્વ આદિવાસી દિવસ છે એ ફક્ત સુરત સિટીની અંદર નહીં, આખા ગુજરાતની અંદર, આખા જિલ્લાની અંદર, આખા વિશ્વની અંદર વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે। ખાસ કરીને સુરત સિટીમાં એના માટે અમે ઉજવવામાં આવે કે જે આવનારી પેઢી છે, જે અત્યારની પેઢી છે, એ પોતાની સંસ્કૃતિ, પોતાના રહેણી કહેણી બધી ભૂલી ગયેલી છે, તેને ઉજાગર કરવા માટે અમે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ અમે ઉજવતા આવ્યા છે। સુરતના લોકો પણ આદિવાસી પરંપરા વિશે જાણે તેવું સુરતના અમરોલી વિસ્તારમાં રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં આદિવાસી નૃત્ય લોકોના આકર્ષણ કેન્દ્ર બન્યું હતું।